વિછામાં કોળી ઠાકોર સમાજનું ખૂબ મોટું સંમેલન યોજાયું હતું, જેમાં સામાન્ય કાર્યકર્તાથી માંડીને સાંસદ સુધીના કોળી સમાજના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં કોળી સમાજના લોકો ત્યાં પહોંચ્યા હતા. જોકે આ મહાસંમેલનને રોકવા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ અંતે આ મહાસંમેલનનું આયોજન પારતું પડી જ ગયું. અને હવે આ સંમેલન થઈ ગયા બાદ વિછિયાના પૂર્વ સરપંચનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ ખૂબ પ્રહારો કરી રહ્યા છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ, બેસાઈન ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નીતિ ગઢવી. વિછિયામાં કોળી અને ઠાકોર સમાજનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. હવે વિછિયાના પૂર્વ સરપંચ મનુભાઈ રાજપરાએ આ સંમેલન બાદ વિરોધીઓ પર પ્રહારો કર્યા હતા. તેમણે કુંવરજીભાઈ બાવળિયા અને તેમના માણસો પર આક્ષેપો કરતા શું કહ્યું સાંભળીએ. હું મનુભાઈ સવસીભાઈ રાજપરા, વિછિયા પૂર્વ સરપંચ. આજે વિછિયા અને થોરિયાળી ગામે જે 9/3નું સંમેલન થયું, એમાં ઠાકોર અને કોળી સમાજના આગેવાનો, મિત્રો, વડીલો, ભાઈઓ, બહેનો અને જે અમારી સાથે જે મહેનત કરતા એવા મિત્રો, વડીલો અને સૌ અમારા સર્કલના ભાઈઓ બહેનો, આજે જે સંમેલનની અંદર અમે જોતા કે ભાઈ સંમેલન સારી રીતે અમને ખ્યાલ હતો, બહુ સારી રીતે સંમેલન થશે અને થવાનું છે. આજે જસદણ વિછિયામાં જે લોકો અત્યારે નીકળી ગયા હતા ના પાડવા કે ભાઈ કોઈ સંમેલનની અંદર જાતા નહીં. અરે પણ આ સંમેલન કોળી સમાજનું સંમેલન હતું. એમાં કોઈ પક્ષપાત તો હતો નહીં અને પક્ષપાત રાખવાનો નહોતો. અને આમાં જે પાર્ટી જે પાર્ટીનું કામ કરતા હોય એ એને મુબારક. અમે તો કોઈ પાર્ટીની અંદર રસ લીધો જ નહોતો અને લેવાના પણ નહોતા. અને આ સંમેલનની અંદર જે ભાઈઓ, બહેનો અને આખા ગુજરાત રાજ્યના જે કાંઈ વડીલો પધાર્યા હતા, એ પધારી અને અમારી વિછિયા ખાતે જે સંમેલનમાં શોભા વધારી, તેમનો ખૂબ ખૂબ આભાર. અને આ જસદણ અને વિછિયાના જે લોકો સંમેલનમાં ના પાડવા જતા અને પબ્લિકને બહુ હેરાન કરવામાં આવી કે ભાઈ કોઈ જાતા નહીં, સરપંચોની બબે મિટિંગ કરવામાં આવી, છતાંય સ્વયંભૂ કોળી સમાજના ભાઈઓને બહેનો આ સંમેલનમાં પધાર્યા. એને સમાજની પડી હતી, એટલે એના હિસાબે અમારું સંમેલન આજે ઉજાગર ખરેખર બહુ સારું એવું ગયું છે. અને જે વિસ્તારમાં આજે 35 વર્ષથી આ તાનાશાહી ચાલી રહી છે, એ તાનાશાહીને લઈ અને આ લોકો તમે જુઓ, સમાજના સંમેલનમાં નહોતા. ભાઈ શું કરવા સમાજના સંમેલનમાં નહીં જવાનું? સમાજનું સંમેલન હોય, સમાજનું કામ હોય, અને ભાઈ સંમેલનમાં તો જવાનું જ હોય. અને ભાઈ તમે તો અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ છો, અને તમે એવું કહેવા નીકળી જાઓ કે સંમેલનમાં ન જતા, તો ભાઈ શું હતું ત્યાં? કોળી સમાજનું સંમેલન હતું, રાજકીય નહીં. પણ રાજકીય રોટલા શેકવાની આ બધી તમારી પાસે બધું છે, અમારી કોળી સમાજ પાસે નથી. અને છેલ્લા દિવસે બે ફોટા નાખ્યા કે આ લોકોને આગેવાન થવું. અરે ભાઈ આગેવાન જ છીએ અમે, અમારે ક્યાં કોઈને પૂછવા જવાનું છે? અમે અમારી રીતે આગેવાન છીએ, અમારી રીતે સક્ષમ છીએ. હા, અને બીજા નંબરમાં કે જે તમે અને તમારા જે કાંઈ માણસો હતા, એ માણસોને અમે આવ્યા હતા બિચારા, અમે ના જ પડતા. કદાચ ન આવ્યા તેનો ખૂબ ખૂબ આભાર, એમાં કાંઈ વાંધો નથી. અને અત્યારે ભાજપ સરકારની સામે આ જે કલમો છોકરાઓની અંદર 307 જેવી દાખલ થઈ હતી, એના માટે અમે સંમેલનનું આયોજન કર્યું હતું. અને આ સંમેલનમાં તમારે હું એમ કહેવું જોઈએ કે ભાઈ હું પ્રતિનિધિ છું, હું કેબિનેટ છું. તમારે કાંઈ પણ છોકરાઓ જરૂર પડે તમે તમારી સાથેથી જે કરવું હોય તમે કરો, પણ તમારા મોઢેથી તમે એટલું ન બોલી શક્યા. અને આ તમે રોડ અને રસ્તા ઉપર અને મિટિંગો કરવા માંડ્યા કે સંમેલનની અંદર ન થતા, તો આથી તમે સમાજનું સારું શું કરી શકો? હું તો એમ કહું, તમે સમાજનું સારું ક્યારેય નહીં કરી શકો. તમે અમે તો એક નક્કી કર્યું હતું કે ભાઈ આ જે સમાજના અમુક દૂષણો છે એને આપણે દૂર કરીએ. આ બધા ભેગા થઈને તો તમારા 40 ધારાસભ્ય, તમારા જે 40 ધારાસભ્ય કોઈ ન આવ્યું. અમે બધાને આમંત્રણ આપ્યું, અમે ક્યાં નથી આપ્યું? તમે બાકી ન રાખીએ કાંઈ અમારી માથે. વીડિયા નાખ્યા, ઊભા કર્યા,
આ જે તોમતદારો હતા એને ઊભા રાખ્યા, સહી લેવા નીકળ્યા, પણ શું કરવા? તમે આજે કોળી સમાજને આ જસદણને વિસિયામાં તમે એટલો બધો દબાવીને રાખ્યો છે, પણ આ સાહેબ સારું નથી. આવા દબાવવા ન જોઈએ. આગામી રણનીતિ બધા બનાવીને જ બેઠા, એમાં કાંઈ અમારે કોઈ બનાવવાની જરૂર નથી. આ બધાને ખબર છે તમે શું કરો છો. આ 35 વર્ષમાં 5 કોળી એવા તૈયાર થયા હોય કે કોળી એવા 5 મજબૂત તમે કર્યા હોય તો તમે તમારી હિંગળાતના હમ ખાઈને કહો કે અમે આ 5 મજબૂત કર્યા છે. આ તમે સતાય કોળીનું શોષણ કરો છો અને કોળી સામે કે ભાઈ જાઓ, કોઈ નથી જવાનું, કોઈ નથી જવાનું, શું પણ ના પાડો છો તમે? કોળીના દીકરા હોય ને કોળીનું લોહી હોય એ ન્યા સંમેલનમાં હાજર હોય બાપા. અને તમે બસ એક જ વાત, 2 મિટિંગો કરી, સરપંચોને બોલાવ્યા, સરપંચોને કીધું કે સમાજ કોઈએ સંમેલનમાં જવાનું નથી, તો શું કરવા સંમેલનમાં ન આવે ભાઈ? આજે કોળીના દીકરાને કોળીનું લોહી હતું એ ભાઈ સંમેલનમાં તમામ આવ્યા. એટલે આ આપણા જસદણને વિસિયા તાલુકાએ ખાસ જોવાની જરૂર છે કે ભાઈ આવા અમુક માણસોથી શેટાર્યો જે આપણા ન થાય એ કોઈના ન થાય. તમે સમજી લેજો. આપણા થયા તમને આખા જસદણ વિસિયા તાલુકાના અને અમુક પડખેના તાલુકાઓમાં પણ ખબર પડી ગઈ કે આ લોકો ક્યાંય કોળી સમાજના સંમેલનમાં બધાને ના પાડવા નીકળ્યા. આ તો પોલીસ પ્રશાસન સારું હતું અમારી પાસે અને અમને સાથ અને સહકાર આ લોકોએ ખૂબ આપ્યો. હું મારી નજરે જોઉં ભાઈ, એમાં કાંઈ હું પોલીસ પ્રશાસનનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. એવું નથી, અમારી સાથે અમારી હારે જોડાય, અમારું જે કામકાજ કર્યું હોય, અમારી જે બધી રીતે અમને બંદોબસ્ત આપ્યો એનો ખૂબ આભાર અમારે માનવો જ જોઈએ ને અમે એનો આભાર માનીએ છીએ. અને તમે રોડ રસ્તા બંધ કરાવ્યા, બધી કોઈ દોડવા, અમને દોડવા, સાલું સંમેલનમાં જે આવારા તત્વો હતા અમુક એવાને તમે કીધું કે ભાઈ તમે આડા ઊભા રહી જાઓ, તમારે ક્યાંય જવાનું નથી. તો આ એક કોળી સમાજના દીકરા તરીકે તમને આ મોઢામાં તમને શોભે છે? એટલે ભાઈસાહેબ હવે સીધા રસ્તે આવો. ખોટા કોળી સમાજના નામે ધોહરા લઈ લઈને નીકળી ગયા છો, બંધ થાઓ. હવે તમે સમાજને સાચી દિશાએ લઈ જાઓ, સમાજને ભેગો કરો, સમાજની મિટિંગો કરો અને એને સમજાવો. હવે પણ મને નથી લાગતું કે તમારાથી કોઈ સમજે. હવે તો જે કાંઈ જસદણને વિસિયા તાલુકાના સરપંચો, આગેવાનો, વડીલો, ભાઈઓ અને બહેનો આ બધાએ ભેગા થઈ અને આ એક જ વ્યક્તિને એને કહો, મને કોઈ રાજકીય રીતે કોઈ એની સામે વાંધો નથી કે રાજકીય રીતે જે એને કરવું હોય, હું આજની તારીખમાં પણ બોલું છું કે રાજકીય રીતે તમને સારું લાગે એ કરો, પણ આટલો બધો કોળી સમાજને તમે ડરાવોમાં, હેરાન કરોમાં. અને જે મને ખબર છે તમે શું કરવાના છો એ મને ખબર છે કે કોળી સમાજની જ્યાં વાડીઓ હોય ત્યાં તમે. જસદણ અને વિસિયા પંથકમાં સંમેલન ન થવા દેવા માટે સરપંચોની મીટિંગ યોજાઈ હતી. એ સહિતના અનેક આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા, જે બાદ પૂર્વ સરપંચના આક્ષેપોથી રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. આ મામલે હવે આગળ શું થાય છે તો જોવું રહ્યું, પરંતુ આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSN TV ન્યૂઝ. નમસ્કાર.